મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. હું પણ મજામાં છું અને અત્યારે જસ્ટ વ્લોગ સ્ટાર્ટ કરતાની સાથે આવી ગયા છે નિકેશ. નિકો સે હાય, સે હાય. યે સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 6 અને જસ્ટ આપણે બ્લોગની શરૂઆત કરી છે. જોકે આજે તો છે ને બ્લોગ સ્કીપ કરવાની પૂરેપૂરી ઈચ્છા હતી કે ભાઈ સાહેબ આજે તો બ્લોગ સ્કીપ જ કરવો છે, બિકોઝ આજે છે ને સવારથી થોડું ટાયર્ડ ફીલ થઈ રહ્યું હતું એટલા માટે. અને આજે મમ્મીની તબિયત થોડી થઈ ગઈ હતી, એવી શરદી અને તાવ જેવું નોર્મલ હતું એમને. તો સવારથી તો એ આરામ ઉપર જ હતા, બિકોઝ એમને જરાય ઊભું થવાયું નહોતું. તો થોડું ઘણું એમને છે ને પેમ્પર કર્યું. જોકે અત્યારે એમને ઘણું બેટર છે, બાકી અત્યારે એમને જવાનું હતું દવાખાને. એ તો ના જ પાડતા હતા, પણ સવારે જ ફાઇનલ કર્યું હતું કે સાંજ સુધી સારું નહીં થાય તો દવાખાને બતાવવા જવાનું છે. પહેલાં આપણે મમ્મીને નિશિવને મળી લઈએ. શું થયું? હેલો, જય શ્રી કૃષ્ણ. કેવું છે? સારું છે ને? શું થયું બેટા? જો સાંભળ, કબુ બચકું ભરે છે ને. કબુએ મમ્માને શું કર્યું હતું? કબુએ મમ્મીને શું કર્યું હતું? આપણે બધાને બતાવીએ. ચલો કબૂના બબુ બતાવીએ. સો ગાઈઝ, જો અહીંયા છે ને કબૂતરના નાના 2 બચ્ચા આવી ગયા છે, પણ કબૂતર છે ને અત્યારે અમને લોકોને અડવા નથી દેતો. કેશ આવી ગયા છે એટલે નિશિવભાઈ દોડ્યા છે દરવાજો ખોલવા માટે. ખુશી તો નિશિવની સમાતી જ નહીં. શું જોઈએ બેટા? ધન થોડી રોજ લઈને આવે, તાર તો વળી આવતા હાથે ધન. હે મમ્મી? થોડી ધન હોય કઈ ઘર છે કે ધનનું ઘર છે? હે, આપણું ઘર છે કે ઘરનું ઘર છે જ ખબર ના પડે. કેટલી ધન છે બાપા. તો અહીંયા છે ને આ બધું ગંદુ થઈ ગયું છે, પણ આપણે અત્યારે હટાવતા નથી. યસ, તો અહીંયા બહુ જ ગંદુ થઈ ગયું છે, પણ નાના 2 બચ્ચા છે એટલે આપણે કશું હટાવતા નથી. અને આ કેવું કરે છે ખબર છે? કબૂતર લાઈક દેખો, અહીંયા મારો આમ હાથ પણ આવી જાય ને તો ડાયરેક્ટ જ ચાંચ મારવા માંડે, ભલે બારીની આ સાઈડ હોય ને તોય. શું બીક લાગે છે? અમારે તને ફેંકવાનું હોત તો ઈંડા જ ના ફેંકી દેતા? બચ્ચા આવ્યા પછી ફેંકતા? ખબર ના પડે તને એવી? હા, ગુસ્સો શું કરવા કરે છે? આટલો બધો ફૂલાઈ જાય છે. આજે છે ને જમવાની આજે પણ રજા છે, બિકોઝ અમે લોકો ત્યાંથી રિટર્ન આવ્યા હતા. ત્યારે મેં એવું કીધું હતું કે મને છે ને ઓનલી ઢોસામાં ઢોસા ખવડાવવા લઈ જજો, સૂપ પીવડાવવા લઈ જજો, એવું બધું. તો આજે ઢોસા ખાવા જવાની ઈચ્છા છે. અને બીજું એક રીઝન એ છે કે ઢોસા હું અત્યારે ઘરે બનાવવાની હતી, બટ મમ્મીને પણ છે ને આમ ટેસ્ટી ખાવું છે, બિકોઝ એમનું મોઢું પેલું કડવું થઈ ગયું છે ને. તો એવું વિચાર્યું કે શું કરીએ, આપણે એક કામ કરીએ, ઓનલી ઢોસામાં જ જતા રહીએ. તો નિકેશને કહી દીધું છે કે ઓનલી ઢોસામાં લઈ જવાના છે અમને આજે. રેડી છો ને ઢોસા ખવડાવવા? રેડી જોઈએ ને, આપણે ક્યાં ક્યારે ના પાડી છે? હા બેટા, ચા કામ કરને, તારું કામ કરને. રેડી થયા છે એવું છે? હા, ઢોસા ખાવા માટે રેડી થયા છે. હા, ઢોસા ખાવા માટે રેડી થાય. એ બેનપણી આવે છે એટલે, મારી બેનપણી આવે છે એટલે, કિનલદી આવે છે. અચ્છા. હા, હું ને મારી બેનપણી તો મહેંદી લેવા ગયા હતા. ના, તમારા ભાઈબંધ નહીં આવતા. કેમ? હા, બેનપણી તો આજે બહુ રોઈ છે. કેમ? છોકરાઓના લીધે, વર્ધનના લીધે. મેં કીધું ઝઘડ્યા છું. ના, હવે શું, એ કઈ તમારા જેવા થોડી હોય કે રોડા. હું તો નહીં રોડો. કાલ ચલ કામ કરો. આયા છો ને એટલે માર ખાવાનો છે. વહેલા કેમ આયા? ક્યાં વહેલા? વહેલા છે. આ નિકેશની આંખો તમને લોકોને બતાવું. મારે તમને તમારા સામું જોવું નથી, ખાલી આંખ બતાવો, ચશ્મા કાઢી. કોઈને નથી બતાવી આપણે. અરે ચશ્મા કાઢી. કોકના આવી જાય. અલે હોય કે કેમેરા. ચલો બતાવી દઉં, હું આંખો બંધ કરું છું. દેખાઈ ગઈ? હો. ઓકે ગાઈઝ, તો નિકેશને છે ને આંખો આવી ગઈ છે. અત્યાર સુધીમાં 4 આંખો તો હતી ઓલરેડી, બરાબર. ચશ્મા પહેરીને પાંચમી આંખ આવી ગઈ છે. 2 આંખો ઓલરેડી હતી, બીજા 2 ચશ્મા, અને મતલબ 2 આંખો થઈ ગઈ, 5મી આંખ આવી ગઈ છે. તો બસ હમણાં કિનલદી આવે છે તો એમની રાહ જોઉં છું. આવી ગયા છે હાવ ભાઈબંધ રોતડું. અરે આજે મારી હાલત જે રોઈને થઈ છે એના લીધે મેં આજે કઈ વ્લોગ બી શૂટ નહીં કર્યો. આંખો ઉપરથી જ દેખાય છે. હું કંટાળી ગઈ યાર, ખરેખર આમ એવું થયું કે હું ક્યાં જાઉં અત્યારે. હાલ મને બોલતા રડું. છોકરાઓ ઘણી વખત છે ને અમુક ટાઈમ એવી સિચ્યુએશન ખરેખર ક્રિએટ કરે ને. અને આપણે ના કહેવાય, મારે તો એવું પીસ આવ્યું છે ને કે કઈ બી હું એને ચોકલેટ આપું કે કઈ બી કરું, બસ બંધ જ ના થાય. એની જીદ એટલે જીદ જ, એમ ખબર નહીં. હું તો આટલી જીદ નથી કરતી, મારી સાસુ કે મારા હસબન્ડ કરતા હતા એટલે એમની ઉપર ગયો છે. પણ મેં તો કહી દીધું, મેં કીધું બાપા એવું હોય ને તો કાલથી હું એનું નાનું ટિફિન બાંધી આપીશ, તમે એને લઈને જજો. કરે નિશુ, ત્યાં જવાનું પપ્પાની જોડે ઓફિસ જવાનું?
અમારે આવું ના પજવે હા, આવું હેરાન ના ના કરે માં તો વધુ ને પહેલી વાર આટલો મોટો થયો ને પહેલી વાર આવું કર્યું કે પણ હેરાન. આજે ના કહેવાય મારું મગજ જ અત્યારે એવું થાય છે ને ચક્કર ખાઈને પડી જઈશ જો હવે એકવાર એનો કે કોઈ બી બીજા છોકરાને રોવાનો અવાજ સાંભળીશ ને તો ખરેખર બહુ હેરાન થઈ ગઈ યાર તો ના થેન્ક યુ કોણ હતો તો કેન્સલ જ કરી નાખ્યું. હવ થઈ ગયું મમ્મી, કેટલા ક્યારના બેહી રહ્યા તમે? થઈ ગયું એટલે બસ બીજું એ નીચે એ ધીમે ધીમે બેટા, રોડ ઉપર સાધન આવે ભાવ. અલે ઉભા રહો, મારા દાદાને હાય કરવા દો. કેમ એડવાન્સમાં? મારો ક્યાં હેપી બર્થડે આવ્યો છે? એ હે ના નિશિફનો આવે છે 15 તારીખે. હા તો એ મને જ હેપી બર્થડે કહેવાનું. હું પહેલી વખત જ મમ્મી બની હતી ને. એ બાબુ ચલો બેટા, હાથ પકડો, મમ્મીને હાથ પકડ. મળીએ. થેન્ક યુ અને સોરી નિકેશભાઈ ને થેન્ક યુ સોરી ના, થેન્ક યુ સોરી અમારામાં ના આવે. પેટ ભરીને જ આયા તમે. એ નિશુ કરવાનું છે તમે, આજ મારું કામ થઈ ગયું. હા એમને તો જોવતું જ તું. થેન્ક યુ સોરી કેવું હોય તો હું બ્લોક કરી દઉં, બરાબર ને? થેન્ક યુ. કહેવાતું હશે. બસ એકદમ. તમે કેમ છો? એકદમ ફાઇન. તમે મિસ કોલ તમારા એટલા બધા થઈ ગયા, પણ મેં ફોન સ્વિચ ઓફ કર્યો હતો અને હું જતી રહી બહારના રૂમમાં. ટેન્શનમાં આવી ફોન જ નતો લાગતો. અમે તો ફોન સ્વિચ ઓન કર્યો ને મેં કીધું 11 મેં મિસ કીધું કોલ તમારે ખુશીબેનનો નંબર નહીં. સીધો ચડી જવાય ને પણ. આવાજ ગયો એટલે કોલ આવ્યો. અચ્છા હા આવતા ફેત પહેલા મમ, પછી અમે મમ ખાવા જઈશું, એવું છે નિશિયો? લઈ લે ચાલ. હે નિશિયો? યે થેન્ક યુ કહી દે. થેન્ક યુ કર દો બે હાથ જોડ. યસ. શું ખાવાનું હવે? મમ ખાવાનું. સો ગાઈઝ અમે પહોંચી ગયા છે ફેવરેટ અમારા બધાના ઓનલી ઢોસામાં. ઓનલી ઢોસામાં જ મતલબ કહેવાય ને કે બહુ જ મજા આવે ઢોસા ખાવાની, એટલે મેં ઢોસા ખાવા માટે આવી ગયા. અહીંયા જ બેસી જઈએ આપણે. શું આપ્યું? મમ આપ્યું. આજ મમ ખાવાનું, બિસ્કિટ જ ખાવાના બેટા. સો ફાઇનલી અમારા મેડમની ફરમાઈશ ઉપર અમે અત્યારે એમને લઈને આવ્યા છે ઓનલી ઢોસામાં. સો શું કહેવા માંગશો? અમે મનાલી હતા ને ત્યારથી એ ઓનલી ઢોસા કરતી હતી. સોરી કે જઈને પહેલાં મનાલીની ટ્રેનમાં હતી ને, નીકુ ઘરે જઈને ઓનલી ઢોસામાં લઈ જવાની છે, મંચવ સૂપ પીવા ડીમાર્ટ લઈ જવાની છે, ચોકો બ્રાઉની ખવડાવવાની છે. ચોકો બ્રાઉની કાલ થઈ ગયું. હા આજે ઓનલી ઢોસાના ઢોસા થઈ ગયા. ચોકો બ્રાઉની ખાધી કાલે? કાલ દર્શન ભાઈએ ના ખવડાવી, અચ્છા ઓકે. એટલે કાલે એ થઈ ગયું. અને આજે બસ આ એને કોણ નિશુ ના આવી નીકુ ક્યાં. અને બસ હવે અહીંયાથી રિટર્નમાં મંચાવ સૂપ પીશું. રિટર્નમાં પીસ તો હા મને એનો બસ પીવો જ પડશે. મને આમ કંઈક ખાવાનું કે આમ કંઈક એવું થઈ જાય ને એટલે બસ મને પછી પીવું જ પડે ને ખાવું જ બસ એટલે અત્યારે ઓનલી ઢોસા અને પછી મંચાવ સૂપ એટલે ડન. પૂરું. પછી પાછું કદાચ કાલે યાદ આવે તો કંઈ કહેવાય. ઓકે હા તો અહીંયા ગોટાળો આવી ગયો છે. હા વો ઇધર આને દો. પાણીપુરી પાણીપુરી પેપર પેપર. નવું લાયા. તો ફિર કંઈક નવું ટ્રાય કરીએ ને. ટેસ્ટ કરે. હલો જય શ્રી ગણેશ. કેવું છે? પાણીપુરી મસાલો લગાવી દીધો. બરાબર સારું લાગે. નથી પછી જઈએ. મમ્મી ખાઈ લઈને પછી હો. ભાઈને ત્યાં જમ્પિંગમાં જવું છે. થઈ ગયા છે રાતના 10:30 અને અમે લોકો તો જમીને તો જોકે વહેલા આવી ગયા હતા, બટ અમે લોકો છે ને નીચે ફ્લાઇટમાં બેઠા હતા અને આજે થઈ ગયો જોરદારનો કાંડ. અમે આવ્યા ને ત્યારે નિકેશને એવું કીધું હતું મમ્મીએ કે તું આઈસ્ક્રીમ લેતો આવજે, તો આઈસ્ક્રીમ તો એ લઈને આવી ગયા. અને એના પછી અમે લોકો ફ્લાઇટમાં અહીંયા નીચે બેઠા હતા, અહીંયા ઉપર ઈશીબેન એ લોકોની સાથે. નિકેશને એક કામ હતું એમાં ને એમાં, તો આઈસ્ક્રીમ રહી ગયો ગાડીમાં. અમે લોકો ઉપર આવ્યા જસ્ટ અત્યારે 10:30. કદાચ અમે લોકો 1.5 કલાક જેવું નીચે હતા અને મમ્મી એવું કીધું, મમ્મી જાગતા હતા. મેં કીધું, મને એવું થયું કે મમ્મી કેમ સૂતા નહીં હોય, લેટ થઈ ગયું. તો એટલામાં મમ્મી બોલ્યા કે તું આઈસ્ક્રીમ લાવ્યો, તો ખબર પડી કે આઈસ્ક્રીમ તો ભાઈ ગાડીમાં છે. તો ફટાફટ નિકેશ દોડ્યા કે ભાઈ પીગળી તો નહીં ગયો ને, બટ વાતાવરણ ઠંડુ છે એટલે કંઈ પીગળ્યો બી નહોતો ને ગાડીમાં કંઈ બગડ્યું પણ નહોતું. પણ આવું બધું પ્રોબ્લેમ થઈ જાય છે. આવા બધા કાંડ કોની જોડે થાય છે? કોણ મારા અને નિકેશના જેમ ભલક કરશે? કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કોણે આવા કાંડ કર્યા છે. બસ ગાઈઝ અમારી આવી મસ્તી અને મતલબ આવી નટખટ પણ તો રહેવાનું છે. તમને લોકોને પણ બ્લોગમાં ખૂબ કે મજા આવી હશે, તો મજા આવી હોય તો લાઈક કરતા જજો, કોમેન્ટ કરતા જજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. જલ્દી 200 કે પૂરા કરતા જજો. લવ યુ ઓલ. મળીએ એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બાય બાય. હરે કૃષ્ણ.